રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમપૂર્વક રથયાત્રા યોજાઈ। રાજકોટમાં ભગવાન જગન્નાથજીની 19મી ભવ્ય રથયાત્રા નીકળી। રાજકોટમાં રાજવી માંધાતાસિંહ જાડેજાએ સોનાની સાવરણીથી ભગવાનની પહેંદવિધિ કરી। અનેક સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા। નાના મોવાથી 25 કિલોમીટરની રથયાત્રા નીકળી, જેમાં 70થી વધુ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર રહ્યા। 1800થી વધુ પોલીસ જવાનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત આખો દિવસ રહ્યો। રાજકોટના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા। અરવલ્લીના શામળાજીમાં વર્ષોની પરંપરા મુજબ ભગવાન શામળિયાની ભવ્ય રથયાત્રા યોજાઈ। ભગવાન શામળિયાને સોના ચાંદીના અલંકારોથી સજ્જ કરી કલાત્મક ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા। પરંપરાગત રથયાત્રાનું પ્રસ્થાન સંત ચૈતન્ય શંભુ મહારાજ અને મંત્રી પીસી બરંડા દ્વારા કરાવવામાં આવ્યું। શામળાજી મંદિર પરિસરમાં જ ભગવાનની આ રથયાત્રા નીકળી। મંદિરમાં ભક્તોનો અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો। આજે અષાઢી બીજ નિમિત્તે અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજીની 24મી રથયાત્રાનું આયોજન કરાયું। રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે પૂજન અર્ચન કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો। અનેક સામાજિક રાજકીય આગેવાનો જોડાયા। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ રથયાત્રામાં જોડાયા।